નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 2ના એકમ નંબર 5 વિષય છે આપણો ગુજરાતી, જેનું નામ છે ટાઢ, તડકો અને ફોરા, જેની આપણે સમજૂતી મેળવીશું. તો સમજૂતી મેળવતા પહેલાં અહીંયા આપણને આપ્યું છે શરૂઆતમાં પહેલી જ વાત કરી છે એક ગીતની, જે ગીત સુંદર મજાનું છે, જેમાં અહીંયા ગીતની બાજુમાં અલગ અલગ ગીત પ્રમાણે જે ગીતની લીટીઓ આવે એ મુજબના આપણને અહીંયા ચિત્રો આપેલા છે. પહેલું શિયાળો છે, અને શિયાળામાં શું હોય તો કે બાળકોએ ટોપી પહેરેલી છે, સ્વેટર પહેરેલું છે, મફલર છે, પર્વતો, ઠંડી એકદમ હવા ચાલતી હોય, તો એમાં શું આવે છે એના વિશે વાત કરવાની છે. તો પહેલાં ચિત્રની આપણે પહેલી 4 લીટી છે એને જોઈએ અને આવી રીતે એને ગાવાનો પ્રયત્ન કરીશું. શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે, સ્વેટર મફલર ટોપી માથે, તાપણી તાપે સૌ સંગાથે. આ પહેલી શિયાળાની વાત કરી છે. આની અંદર બરાબર શું કીધું છે કે શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે, સ્વેટર મફલર ટોપી માથે, તાપણી તાપે સૌ સંગાથે. બીજા નંબરમાં જોઈએ આપણે તો અહીંયા આપણને બીજી એક ઋતુની વાત કરે છે, જે ઋતુ છે ગરમીની, અને જેના આપણે કહીએ છીએ ઉનાળો. જોઈએ એનો તો ઉનાળો તો આવ્યો છે, ગરમી ભારે લાવ્યો છે, પંખા ચાલે એસી ચાલે, પંખીડા સૌ ઝાડ વિસામે. જુઓ સરસ મજાનું અહીંયા ચિત્ર છે, એની અંદર દેખાય છે આપણને કે ઝાડની નીચે બે બાળકો બેઠા હોય અને માથે છે તો ગરમી થાય છે, તો એની ઉપર જો એની ટોપી રાખવાનો પ્રયત્ન કર્યો છે. આગળ જોઈએ નંબર ત્રીજો, તો ત્રીજામાં આપણે કઈ ઋતુની વાત કરી છે તો તમે બધા જ જોઈને તરત કહી દેશો હા 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 હા, આ તો વરસાદની ઋતુ અત્યારે ચાલે એ રહી ઋતુ. જો બાળકો પાણીની અંદર રમે છે અને સાથે એને છત્રી પણ છે રંગબેરંગી. ચલો તો એનું સરસ મજાનું ગીત જોઈએ. ચોમાસું તો આવ્યું છે, ફર વરસા લાવ્યું છે, ગરજે વાદળ વીજ ઝબૂકે, વરસે પાણી ખેડૂત હરખે. બરાબર. ચલો આગળ હવે જોઈએ તો અહીંયા આપણને વાતચીત આપી છે, તમારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે એના જવાબ આપવાના છે, વિચારવાનું છે કે તમને કઈ ઋતુ ખૂબ ગમે, કેમ. હા સરસ. મિતાલી કહેશે કે મને ચોમાસું ખૂબ ગમે, કારણ કે ચોમાસામાં વરસાદના પાણીમાં રમવાની ખૂબ મજા આવે. હા, આવી રીતે બધાને અલગ અલગ રીતે અલગ અલગ ઋતુ ગમતી હોય છે. નંબર 2, તમને વરસાદમાં પલળવું ગમે. હા, બધા એકસાથે હા પાડો છો, સરસ. નંબર 3, તમે વાદળામાં જુદા જુદા આકારો જુઓ છો, કેવા. હા બરાબર, સરસ મજાના એ વાદળાના આકારો હોય છે. તમને આવા આકારો બીજે ક્યાં ક્યાં દેખાય છે. તમને આવા આકારો બીજે જ્યાં જ્યાં દેખાતા હોય તે તમારે તમારા શિક્ષકને જણાવવાના છે. ઉનાળામાં સખત ગરમીથી બચવા શું કરાય છે. હા, એક તો પાતળા કપડાં પહેરીએ આપણે, બીજું હવે તો એસી આવી ગયા છે, એસી આપણે ચાલુ કરી અને એસીમાં બેસી જઈએ છીએ. બરાબર. ત્યાર પછી ઉનાળામાં તાપ લાગતો હોય તેવો અભિનય કરો. હા, પરસેવો નીતરતો હોય કપાળ માથેથી. બરાબર છે. નંબર 7, જામફળ, બોર જેવા ફળ કઈ ઋતુઓમાં આવે. કઈ ઋતુમાં આવે ભાઈ. હા, ઉનાળામાં આવે સાહેબ. ખૂબ ઠંડી લાગે તેનો અભિનય કરો. એવું કરો ને તમે. હા, બહુ સરસ અભિનય કરો છો. અને નંબર 9 કીધો છે કે તાળી પાડી વરસાદના ફોરાનો અવાજ કરો. પહેલાં તમે એક આંગળીથી વરસાદ પાડો, તાળી પાડો, પછી 2 આંગળી વારે પાડો, પછી 3 આંગળી વારે પાડો. એ રીતે તમે કરશો તો વરસાદના ફોરા પડે એવો અવાજ આવશે. આગળ જોઈએ નંબર 1માં આપણને કીધું છે સાચું હોય તો ઠંડી લાગવાનો અભિનય કરવાનો છે, અને ખોટું હોય તો ગરમી લાગવાનો અભિનય કરવાનો છે. તો અહીંયા
જો ગરમી લખેલી છે ત્યાં તમારે એમ સમજવાનું કે ખોટું છે, અને ઠંડી લખી તો એ સમજવાનું કે સાચું છે. તો તમારે એવો અભિનય કરવાનો છે ગરમીનો પહેલાં. તો જોઈએ આપણે નંબર 1, ઉનાળો જબરી ઠંડી લઈને આવ્યો છે. તો ખોટું છે ને, તો ગરમી લાગવાનો અભિનય કરવાનો. વરસાદ પડે ત્યારે ખેડૂત ખુશ થાય છે, સાચું છે, તો ઠંડી લાગવાનો અભિનય કરો. શિયાળો ફરફર વરસાદ લાવે છે, ખોટું, હા, તો ગરમી લાગવાનો અભિનય કરવાનો. ઉનાળામાં સૌ સંગાથે તાપણી કરે છે, બરાબર, ગરમી લાગવાનો અભિનય કરો, કારણ કે ખોટું છે, ઉનાળામાં કંઈ થોડી તાપણી કરાય. નંબર 5, વાદળ ગરજે ગરમી પડે, ખોટું છે, હા, ગરમી લાગવાનો અભિનય કરવાનો. નંબર 2, ગીતના આધારે પંક્તિઓ જોડો. હવે આપણે ગીતના આધારે પંક્તિઓ જોડે, તો શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે. ઉનાળો તો આવ્યો છે, ગરમી ભારે લાવ્યો છે. ગરજે વાદળ વીજ ઝબૂકે, ફરફર વર્ષા લાવ્યું છે. ચોમાસું તો આવ્યું છે, વરસે પાણી ખેડૂત હરખે. અને છેલ્લું, પંખા ચાલે એસી ચાલે, પંખીડા સૌ જાળવી સામે. સરસ, બરાબર. ચલો આગળ જોઈએ. તો નંબર 3ની અંદર કીધું છે કે વાક્યમાં લાગુ પડતી ઋતુઓના નામ લખો. કઈ ઋતુ લાગુ પડે છે જોઈએ આપણે. ખૂબ ઠંડી પડે છે, તો શિયાળો. વાદળનો ગડગડાટ થાય છે, ચોમાસું. ટોપી, મફલર, સ્વેટર, જેકેટ પહેરવા પડે, હા, શિયાળો. મીઠી મીઠી કેરી મળે, હા, ઉનાળો. પરસેવે રેબઝેબ થવાય, ઉનાળો, બરાબર. નંબર 4, શબ્દોને ઉદાહરણ મુજબ છૂટા પાડી ફરીથી લખો. આપણને શું કીધું છે કે શબ્દોને ઉદાહરણ મુજબ છૂટા પાડી ફરીથી લખો. કેવી રીતે? તો કે ગરમી, મને ગરમી બહુ લાગે છે, પણ અહીંયા જો એને અલગ કેમ કર્યું? મને ગરમી બહુ લાગે છે. એવી જ રીતે અહીંયા કરવાનું, ઠંડી જબરી લાગે છે, ગરમી ભારે લાગે છે, વરસે પાણી ખેડૂત હરખે. આવી રીતે છૂટું કરવાનું છે. નંબર 5માં આપણને કીધું છે નીચેના વાક્યો કાળજીપૂર્વક વાંચો અને સુધારીને લખો. તો ક્યાંક ભૂલ હશે, બરાબર. કઈ હશે જોઈએ છીએ. તો પહેલું વાક્ય વાંચીએ. બાળકો પાણીમાં છપ રકે છે, રકે ના આવે, રકે ના આવે, પણ શું આવે? એનું ઊંધું, કરે છે થાય. શું થાય? કરે છે, બરાબર. તો અહીંયા આપણે પહેલું વાક્ય આવું લખીશું કે બાળકો પાણીમાં છપ કરે છે. બીજું શું લખાશે? લીમડાનો છાંયડો ઠંડો છે, ડંઠો નહીં. શું આવે? ઠંડો આવે. સીધું કરવાનું, એને આડાવડી થઈ ગયા ને, એને સુધારવા પડે, બરાબર. ત્યાર પછી જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર શું કીધું છે? ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા, સરબત સરસ હતું, અને મારા ધોરણમાં 38 છોકરા છે, બરાબર. જે શબ્દ આડાઅવળા છે એ શબ્દ આપણે સીધા કર્યા છે અને કરવાના છે. આગળ જોઈએ નંબર 6. શું કહેશે આપણને? કે સાચો વિકલ્પ પસંદ કરો. જોઈએ એમાં નંબર 1, શિયાળો તો આવ્યો છે, ઠંડી જબરી લાવ્યો છે, એટલે કે ખૂબ જ થોડી ઠંડી લાવે છે, એવું ના, ખૂબ જ વધારે ઠંડી લાવે છે, હા. તો જવાબ બનશે બ, બરાબર. ખૂબ જ વધારે ઠંડી લાવ્યો છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 2, ઉનાળો તો આવ્યો છે, ગરમી ભારે લાવ્યો છે, એટલે કે ખૂબ વધારે ગરમી લાવ્યો છે, બરાબર. કારણ કે વજનદાર ગરમી લઈને આવે એવું કહેવાય
નહીં. બરાબર. નંબર 3, ચોમાસું તો આવ્યું છે, ફરફર વરસાદ લાવ્યું છે, એટલે કે ફરી ફરીને વરસાદ લાવ્યું છે? ના ભાઈ ના, ધીમે ધીમે નાના ફોરા પડે તેવો વરસાદ લાવ્યું છે. આગળ જોઈએ નંબર 7. નંબર 7ની અંદર આપેલી પંક્તિઓ યોગ્ય ખાલી જગ્યામાં મૂકી જોડકણું ગાઓ. જોઈએ. બરાબર. અને એને ગાઈએ. આપણે અહીંયા જે વાક્યો આપેલા છે એમાંથી આપણે એક વાક્ય લઈશું. બીજો ઉનાળો. બરાબર. જોઈએ. 3 ઋતુએ હું રીઝું. એક શિયાળો, બીજો ઉનાળો અને ત્રીજો ચોમાસું તે ત્રીજું. બરાબર કે નહીં? બરાબર. આ 3 ઋતુ એટલે આપણે આનો ઉપયોગ કર્યો. આ શબ્દ આવી ગયો. હવે બાકીના 3નો કરવાનો. જોઈએ તો એમાં શિયાળામાં ઠંડી વાય, સ્વેટર વિના ન રહેવાય, દિવસો ટૂંકા ટૂંકા થાય, લાંબી લાંબી રાતો થાય. બરાબર. જો અહીંયા પછી એની રીતે જ બાજુમાં એક સરસ મજાનું ચિત્ર આપેલું, એના આધારે તમને ખ્યાલ આવી જાય. ઉનાળામાં ગરમી થાય, પંખા વિના નહીં રહેવાય, દિવસો લાંબા લાંબા થાય, ટૂંકી ટૂંકી રાતો થાય. બરાબર. આગળ જોઈએ તો ચોમાસામાં વરસાદ થાય, છત્રી વિના નહીં રહેવાય, માખી થાય, મચ્છર થાય, નહીં સાચવતા રોગો થાય. બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપણને કીધું છે કે ચિત્રો જોઈ અને લખો. જોઈએ. આપણે ચિત્ર જોઈ અને એને લખવાનું છે. તો પહેલું આપણે જોઈએ બાળકો શું કરી રહ્યા છે. તો ચિત્રમાં જોઈને આપણે જવાબ આપવાનો છે. તાપણું કરી રહ્યા છે. છોકરાએ માથે શું પહેર્યું છે? ટોપી. કઈ ઋતુનું ચિત્ર છે? શિયાળો. હવે બીજું ચિત્ર જોઈએ આપણે તો બાળકો ક્યાં બેઠા છે? ઝાડ નીચે બેઠા છે. ઘરની બહાર શું મૂકેલું છે? પંખો. કઈ ઋતુનું ચિત્ર છે? ઉનાળો. બરાબર. આગળ જોઈએ તો જુઓ, હમણાં આપણે વાત કરી હતી કઈ ઋતુનું ચિત્ર છે. બરાબર. જોઈએ. છોકરાઓ શામાં કૂદકા મારી રહ્યા છે? પાણીમાં. છોકરીએ શું પકડ્યું છે? છત્રી. કઈ ઋતુનું ચિત્ર છે ભાઈ? હા, ચોમાસું. નંબર 9. નંબર 9માં આપણને કીધું છે કે તમારે ફકરાનું અનુલેખન કરો. કઈ રીતે? તો કે જે આ ફકરો આપેલો છે એના આપણે અહીંયા સરસ મજાનો લખવાનો છે. એક બગીચો છે. બગીચામાં જુદા રંગનું એક ઝાડ છે. ઝાડ પર પંખી બેઠા હતા. થોડી વાર પછી તે ઉડી ગયા. ઝાડ પાસે તળાવ છે. તળાવમાં માછલીઓ તરે છે. તળાવમાં માછલીઓ તરે છે. બગીચામાં ઠંડક છે. બરાબર. આગળ જોઈએ નંબર 10. શબ્દો છૂટા પાડીને વાક્ય લખો. આપણે શું કીધું છે? શબ્દો છૂટા પાડીને વાક્યો લખો. તો અહીંયા જોઈએ આપણે તો અહીંયા જ્યારે શબ્દો છૂટા પાડીને વાત કરી છે તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનો જે ફકરો તો એ જ છે, પણ શું એમાં તફાવત છે? તો કે જો અહીંયા પૂર્ણવિરામ કરવાનું છે. શું કરવાનું છે? પૂર્ણવિરામ. અહીંયા પણ પૂર્ણવિરામ કરવાનું થશે, અહીંયા પણ પૂર્ણવિરામ કરવાનું થશે. અને એવી રીતે આ વાક્ય અલગ પાડવાના છે કે એક બગીચો છે. બગીચામાં જુદા રંગનું એક ઝાડ છે. ઝાડ પર પંખી બેઠા હતા. થોડી વાર પછી તે ઉડી ગયા. ઝાડ પાસે તળાવ છે. તળાવમાં માછલીઓ તરે છે. બગીચામાં ઠંડક છે. જોઈએ આગળ નંબર 11. નંબર 11ની અંદર આપણને કીધું છે કે વાંચો અને કૌંસમાંના શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે આ વાંચવાની છે નોટિસ બોર્ડને. જોઈએ તો વાંચીએ તો શું છે નોટિસ બોર્ડમાં?
તમે જાણો છો? ધ્યાન આપજો ખાસ. તમે જાણો છો પૂછે છે તમને. હવામાન વિભાગે આગાહી કરી છે 1 જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી દરમિયાન ઠંડી વધશે. બધા બાળકોએ સ્વેટર, ટોપી, મોજા વગેરે ગરમ કપડાં પહેરીને શાળાએ આવવું. સૂચનાનું ખાસ પાલન કરવું. લેખિતન આચાર્ય શ્રી. જોઈએ આગળ. એના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ શું કહેશે. નોટિસ બોર્ડને આધારે કૌંસમાંના શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો. કેનો ઉપયોગ કરવાનો છે? તો આપણે આ 4 શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ક્યારે, કોણે, શું અને ક્યાં. બરાબર. ચલો જોઈએ. તો એમાં ગરમ કપડાં પહેરીને કોણે જવાનું છે? અહીંયા આપણે કહી શકીએ કે શું આગાહી કરી છે? ક્યાં પહેરીને નિશાળે જવાનું છે? તો અહીંયા ક્યારે ઠંડી વધશે. બરાબર. આ રીતે આપણે જવાબ આપી શકીએ. આમાં તમે ફેરફાર કરી શકો. શું આગાહી કરી છે એની જગ્યાએ તમે કોણે આગાહી કરી છે એ પણ લઈ શકાય. બરાબર. કોણે આગાહી કરી છે? ગરમ કપડાં પહેરીને ક્યાં જવાનું છે? બરાબર. આ બંને ઉલટ સુલટ કરવાના. ત્યાર પછી ક્યારે આગાહી કરી છે એમ પણ કહી શકાય. અને શું પહેરીને નિશાળે જવાનું છે, એટલે કે શું છે એ પણ તમે અહીંયા લખી શકો છો. બરાબર. આ રીતે ફેરફાર કરી શકાય છે. આગળ જોઈએ. અહીંયા આપેલું છે કે હું શું કરું. આજે ઉત્તરાયણ છે. ગઈકાલે બધા પતંગોની કન્યા બાંધી રાખી છે. જોજો તહેવારની વાત છે ભાઈ, તમને ગમતો તહેવાર. સવાર થાય એટલે જ વાર છે. કાપ્યો છે, કાપ્યો છે, આવી પહેલી બૂમ કોણ પાડે છે એ જોવાનું છે. આખી રાત સરખી ઊંઘ નથી આવી. ઠંડી કેટલી હતી. બારીઓ બંધ હતી તો પણ સુસવાટા સંભળાતા હતા. 3 ગોદડીઓ ઓઢી તોય ઠંડી લાગતી હતી. આ પવન બંધ થાય તો સારું. આવો જ વાયા કરશે, બધા પતંગ ફાડી નાખશે. જો સરસ મજાનું ઉત્તરાયણનું ચિત્ર આપેલું છે. હવે જુઓ. સવાર થયું. હવે સવાર થયું. પતંગ ફિરકી લઈ ધાબે ચડ્યા. પવન ગાયબ. કોઈ પતંગ જ ન ચગે. ઠુમકા મારી મારીને તો બધાના હાથ દુખી ગયા. બધા અકળાઈને બોલવા લાગ્યા. આ પવનિયાનું કંઈ ઠેકાણું જ નથી. રાત્રે ધ્રુજાવી નાખ્યા અને હવે ભાઈ ગાયબ થઈ ગયા. સાવ નકામો છે. હવે આગળ જોઈએ તો પણ પવન કહે હું શું કરું. પણ પવન કહે હું શું કરું. જોજો આજે રવિવાર છે. બસ એક જ વાત સૂરજને પસંદ નથી. સોમ, મંગળ, બુધ એમ બધા વારે બધા વહેલા ઉઠે અને કામે લાગે. પણ મારા દિવસે જ આળસ. બધા મોડા ઉઠે છે. હું સવારે કેટલો સરસ દેખાઉં છું. આવતા પહેલાં કેટલા સરસ રંગ આકાશમાં ફેંકું છું. મારી સાથે જાગો તો દેખાય ને. ત્યાર પછી આ પંખીઓ જુઓ. શું કહેશે? આ પંખીઓ જુઓ. બધા વારે વહેલા ઉઠી કામે લાગી જાય છે. આ માણસો જ સૌથી આળસુ. દૂધવાળા, છાપાવાળાને છોડીએ તો બધા ઊંઘતા જ હોય છે. ચાલો, મારે એની પાછળ સમય નથી બગાડવો. હું મારું કામ કરું. સાંજ સુધી સામે છેડે પહોંચવું છે અને આકાશ ચંદુભાઈને સોંપવાનું છે. 9 વાગ્યા છે. આ છોકરા મેદાનમાં રમવા નીકળ્યા લાગે છે. ચાલો જોઉં એમની રમત. મને આકાશનો દડો કહેનારા કેવું રમે છે તે જોવું તો. આ શું? માંડ થોડું રમે અને પાણી પીવા દોડે છે. પરસેવો લૂછે છે. થોડું રમે છે ને પાછા પાણી પીવા દોડે છે. હવે તો એમના મમ્મી પપ્પા આવી ગયા. લૂ લાગશે એમ કહીને બધાને ઘરે લઈ ગયા.
બધા ટોપી ઊંચી કરીને ગુસ્સામાં મારી સામે જુએ છે. પણ હું શું કરું? આવું સુરેશ દાદા કહે છે. હું તો મારું કામ કરું છું. વહેલા ઉઠીને આવતા શું થાય છે? આકાશમાં અનેક વાદળો ભેગા થયા. કોઈ એકદમ મોટા, કોઈ થોડા મોટા, કોઈ નાના. એક તો સાવ જ નાનું હતું, આમ તેમ લટાર મારતું. વચ્ચે વચ્ચે મોટા વાદળો ઝઘડતા હતા, જોરથી ગડગડાટ કરતા હતા, વીજળી ચમકાવતા હતા. એટલામાં જોરથી પવન ફૂંકાયો. પેલું નાનકડું વાદળિયું તો ફંગોળાઈ ગયું અને બધાથી સાવ વિખૂટું પડી ગયું. એને હવે બીક લાગવા માંડી. સુરેશ દાદાનો તાપ આકરો લાગવા માંડ્યો. એ ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યું અને એને એમ કે મારું કામ વરસવાનું, પણ આ સુરેશ દાદાનો તાપ મને શોષી લે તો. એને નીચે જોયું. મેદાનમાં છોકરાઓ રમતા હતા. એને થયું હું અહીં મારું કામ પતાવું. એ ઝરમર વરસવા માંડ્યું. છોકરા રાજી થઈ ગયા. વાદળા સામે જોઈ ગાવા લાગ્યા. જો વરસાદનું સરસ મજાનું ચિત્ર આવી ગયું ને. અને શું ગાવા લાગ્યા? ગાઓ તમે બધા. હા. આવો મેઘરાજા વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ. બધાએ આવું સરસ મજાનું ગાવાનું અને પાકું કરી લેવાનું. હવે જોઈએ આગળ. ગીત ગાયા પછી શું કહેશે? તો કહેશે હાથમાં ટીપ્પા ઝીલવા લાગ્યા બાળકો તો. એટલી વારમાં એમના સાથીઓ આવ્યા. એ પણ ગાતા છોકરાઓને જોઈને વરસવા માંડ્યા. છોકરાઓને મજા પડી. એ તો નાચવા પણ લાગ્યા. પછી મોટા મોટા કાળા કાળા વાદળા આવ્યા. એ પણ વરસવા લાગ્યા. મેદાનમાં પાણી પાણી થયું. છોકરાઓ ઘરે ભાગ્યા. છોકરાઓ બારીમાંથી પેલા નાના વાદળિયા સામે જોતા હતા. એ તો આકાશના છેડે ખૂણામાં ઊભું ઊભું જોતું હતું. એ બોલ્યું હું શું કરું? બરાબર. હવે જોઈએ આપણે કેટલીક વાતચીત કરીએ એના આધારે. તો અહીંયા આપણને વાતચીતમાં કહેશે કે વહેલી સવારે આકાશ કેવું લાગ્યું? તો વહેલી સવારે આકાશ ખૂબ સુંદર લાગે. એકદમ સરસ મજાનું ચોખ્ખું હોય, રંગબે આમ આના વાદળ એકદમ આપણને આનંદ આપે. તમને સુરેશ દાદાનો તડકો ગમે? હા, ના ગમે? હા, મિતાલી કે સાહેબ મને ના ગમે. કેમ? કારણ કે તડકાથી ગરમી થાય છે અમને, એટલા માટે. હા. તમને બહુ તાપ લાગે ત્યારે તમે સુરેશ દાદાને શું કહો? સુરેશ દાદાને શું કહો? તમે જે કહેતા હોય તમારા શિક્ષક મિત્રને કહો. સૂરજને આપણે દાદા કહીએ તો ચંદ્રને શું કહીએ? હા, ચંદ્રાને શું કહીએ? ચાંદા મામા. તમે મજાથી રમતા હો અને વરસાદ આવે તો તમે શું કરો? તો વરસાદને તો પહેલાં થોડુંક બોલવા જ લાગો, બરાબર કે નહીં? અને પછી વરસાદમાં નાહવા લાગો. આકાશમાં કાળા વાદળા ભેગા થાય ત્યારે કેવો અવાજ કરે? ઘૂંઘૂ, ગડગડાટ કરતો અવાજ બોલતો હોય. બીક લાગે એવો, નહીં? હા. બાળકની જગ્યાએ તમે હોય તો બારીમાંથી પેલા વાદળિયાને શું કહો? અમે હોઈએ તો અમે તો એવું કહીએ, એ વરસી જા, ખૂબ મજા આવશે, અમારી સાથે આવ રમવા. તમે બહાર ગયા હોય અને છૂટા પડી જાઓ તો શું કરો? રડવા લાગો? હા, રડવા ના લગાય. કોઈને પૂછાય અને ઘરનો નંબર આપણે યાદ હોય તો ફોન કરાય. ઉત્તરાયણ ઉજવવા તમારા ઘરમાં શી તૈયારી કરો છો? પતંગ લાવો છો, કિનિયા બાંધો છો, બરાબર? તલની સુખડી બનાવો છો, બરાબર? હા, આવી બધી તૈયારીઓ કરો છો. તમને પતંગ ચગાવવો ગમે કે પકડવો? બરાબર છે, બધાને ચકાવવો ગમે છે. વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ. તમે કેવા કેવા આકારના પતંગ જોયા છે? લંબચોરસ, ચોરસ, હા, પૂંછડીવાળા, હા બરાબર, આંખોળીવાળા, આહા બરાબર છે ભાઈ. ઢેલ, વાહ ભાઈ વાહ 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 વાહ. બાજ, આહા બહુ સરસ, ખૂબ સરસ. આગળ જોઈએ. સાચું હોય ત્યાં પતંગ ઉડાડવાનો અભિનય કરો અને ખોટું હોય ત્યાં વરસાદ વરસે એવો અભિનય કરવાનો છે. તો આપણે અહીંયા લખ્યું છે
કે સાચું હોય તો પતંગ ઉડાડવાનું લખેલું છે. ઉત્તરાયણના દિવસે ખૂબ પવન હતો. પતંગ ઉડાડવાનો અભિનય. ઠુમકા મારી અમારા બધાનું માથું દુખી ગયું. પતંગ ઉડાડવાનો અભિનય. મારા મા બાપને લૂ લાગવાની ચિંતા હતી. સાચું જ છે, પતંગ ઉડાડવાનો અભિનય. મોટું વાદળ લટાર મારતું હતું. વરસાદ વરસે, કારણ કે નાનું હતું. નાનું વાદળું ઝરમર વરસવા માંડ્યું. વરસાદ વરસે, કારણ કે નાનું વાદળું ઝરમર વરસ્યું નહીં. આગળ જોઈએ. આપેલા વાક્યોને વાર્તા મુજબ ક્રમમાં આપો. તો પહેલું કયું આવશે? તો પહેલા નંબરમાં આ આવશે. આખી રાત સરખી ઊંઘ નથી આવી. રાત્રે નંબર 2માં ધ્રુજાવી નાખ્યા. નંબર 3 ત્રણ ગોદડીઓ ઓઢી. નંબર 4માં પરસેવો લૂસે છે. અને નંબર 5માં વાદળા સામે જોઈ ગાવા લાગ્યા. નંબર 14 એક શબ્દમાં જવાબ આપવાનો. આપણે કેટલા શબ્દમાં જવાબ આપવાનો? એક શબ્દમાં. જોઈએ. પહેલી વાર્તામાં કઈ ઋતુની વાત છે? શિયાળો. બરાબર, એક શબ્દમાં. સુરેશ દાદા સાંજે આકાશ કોને સોંપશે? ચંદુભાઈ. કયું વાદળું વિખૂટું પડી ગયું? નાનકડું. બરાબર છે, સરસ. ત્રીજા નંબર પછી ચોથા નંબરમાં બીજી વાર્તામાં કઈ ઋતુની વાત છે? ઉનાળો. બાળક પવનને કેવો કહે છે? નકામો. ત્રીજી વાર્તામાં કઈ ઋતુની વાત થઈ છે? હા, સાચું, ચોમાસું. આગળ જોઈએ. નંબર 15 સાચો વિકલ્પ પસંદ કરો. તમારે અહીંયા સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. જોઈએ. બધા અકળાઈને બોલવા લાગ્યા. આ પવનિયાનું કાંઈ ઠેકાણું નથી. એટલે કે પવનને રહેવાની કોઈ જગ્યા નથી એવું? ના, પવન જરૂર હોય ત્યારે જ ન આવે. બરાબર. નંબર 2માં જોઈએ તો કહેશે કે હું મારું કામ કરું, સાંજ સુધી સામે છેડે પહોંચવું છે. એટલે કે સુરેશ દાદા પૂર્વમાં ઉગ્યા છે, ચાલતા ચાલતા સાંજ સુધી પશ્ચિમે પહોંચશે. બરાબર, સાચું, કારણ કે સુરેશ દાદા પશ્ચિમે ઊભા નથી. એટલે એક વાદળું સાવ નાનું હતું, આમ તેમ લટાર મારતું હતું. એટલે કે આમ તેમ ફરી ફાંફા મારતું હતું? ના ભાઈ ના, નિરાતે ટહેલતું હતું. એટલે આવશે બ. નંબર 4 પેલું નાનકડું વાદળું તો ફંગોળાઈ ગયું એટલે પવનથી ગોળ ગોળ વિંજોરાઈ દૂર જતું રહ્યું કે પવનને જોઈ ડરી ગયું? તો પવનથી ગોળ ગોળ વિંજોરાઈને દૂર જતું રહ્યું. આગળ જોઈએ તો નંબર 16માં અહીંયા તમને પટ્ટ એમ બોલીએ ને, એમ ટ આપેલો છે. આ તમને જે આપેલા છે એની ઉપર તમારે પેન્સિલની મદદથી ગૂંથવાનું છે. આવી રીતે. બરાબર, તમે તમારી રીતે ગૂંથવાનો પ્રયત્ન કરવાનો. દરેક ટપકાને જોડવાના છે, જોડીને લખવાનું છે. આગળ જોઈએ તો 17 નંબરમાં પણ તમારે ટને ફરીથી ગૂંથવાનો છે. આગળ જોઈએ. નંબર 18 શું કહે છે? મોટેથી વાંચો અને લખો. એટલે કે આપણે જોઈને લખવાનું છે, પણ વાંચવાનું છે. જો આવી રીતે. રીના લાડુ ચટ કરી ગઈ. નંબર 2 મારી પાસે ફૂટપટ્ટી છે. નંબર 3 જીવરામ ભટ્ટ પડ્યા, મેં નવો પટ્ટો ખરીદ્યો, જા તારી કટ્ટી. બરાબર, આવું સરસ સુંદર અક્ષરે લખવાનું છે. હવે 19 નંબરની અંદર એમ કહેશે કે શબ્દોની મદદથી જોડકણું પૂરું કરો અને ચપટી વગાડતા ગાઓ. જોઈએ આપણે. મારી ચપટી વાગે છે પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ, પેલી બિલ્લી ભાગે છે જટ જટ, બા મને બિલ્લી બગાડતા આવડી ગઈ. ત્યાર પછી શું કહેશે? તો કહેશે તું કપડાં ધુએ ભલે ધબ ધબ,
હું પાણીમાં નહીં કરું છબ છબ, મારી ચપટી ભીંજાઈ જાય ધબ ધબ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બરાબર. ચલો આગળ જોઈએ. 20 નંબરની અંદર એવું કીધું છે કે કૌંસમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે કૌંસમાંથી પસંદ કરીએ તો પહેલામાં પપ્પાએ કહ્યું કે મોડું થાય છે, ફટફટ તૈયાર થા. બરાબર. વાંદરાઓ આમ તેમ કૂદાકૂદ કરતા હતા. બરાબર. ચલો આગળ નંબર 3. નંબર 3ની અંદર કહેશે, ધ્યાન આપજો હો, બિલાડી આવી એટલે ઉંદરો ભાગાભાગ કરવા લાગ્યા. ભાઈલાએ રમકડા માટે રાડારાડ કરી મૂકી. એક પછી એક બધા વાંદરા ધબાધબ તળાવમાં પડ્યા. બધા છોકરા મેદાનમાં દોડાદોડ કરવા લાગ્યા. બરાબર. ચલો આગળ. આપેલા શબ્દો જેવા શબ્દોનું શ્રુત લેખન કરાવો. એટલે આવા શબ્દો તમને તમારા શિક્ષક મિત્ર દ્વારા લખાવવામાં આવશે. કેવા છે તો અહીંયા કહી શકાય, કિટ્ટા, પટ્ટો, ઘટ, ફૂટપટ્ટી અને વટ. બરાબર. આગળ જોઈએ તો આપેલા વાક્યોમાંથી ચિત્ર સામે સાચું વાક્ય લખો. અહીંયા આપણને વાક્યો આપેલા છે. કેટલા વાક્યો આપેલા છે તો કે અલગ અલગ 8 વાક્યો આપેલા છે, જે આપણે ચિત્ર જે નીચે આપેલું છે એની અંદર નોંધ કરવાની છે. જોઈએ તો એમાં આ બંને ચિત્રો જુઓ અને એના આધારે ઉપરના વાક્યોમાંથી પસંદ કરવાનું. તો આપણે પસંદ કરીએ પહેલું જ, તો શું બને કે ઘર પાસે એક ઝાડ છે, એ અહીં આવશે, અને ઘરની 2 બારી છે. બરાબર. નંબર 2 બાજુમાં જોઈએ તો ઘરને 3 બારીઓ છે, ઘર પર નળિયા છે, ઘર પાસે કુંડા છે. જો તમે ચિત્ર જોશો એટલે ખ્યાલ આવશે વધારે, છે કે નહીં. ત્યાર પછી ઘર પાસે કૂતરું છે કે નહીં. ઘર પાસે ગાડી છે, આ રહી ગાડી. ઘર પાસે બગીચો છે તો આ બગીચો રે ભાઈ. ઘર પાસે કુંડા છે તો આ રે કુંડા. ઘર પર નળિયા છે તો આ રે નળિયા અહીંયા આવશે. બરાબર ને. ચાલો સરસ. આગળ જઈએ આપણે. તો પ્રવૃત્તિ પવાલું પાડો ઘરકામ. એટલે કે પવાલું જેને ગ્લાસ કહીએ, થોડી ભીની માટીથી દબાવીને આખું ભરો, પછી તેને ઊંધું પાડી ધીમે ધીમે પવાલું ઊંચું કરો તો માટીનું પવાલું બની જશે. આવી પ્રવૃત્તિ આપણે ઘરે કરવાની છે. તો અહીંયા આપણી આ એકમનું સમજૂતી પૂર્ણ થશે. આવી જ સમજૂતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આવજો.